ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો ફેમિલી. તો અમારે મોર્નિંગ મસ્ત થઈ ગઈ. અત્યારે 8 તમે આગળ જોયું એમ જય માટે હેલ્ધી ટિફિન ભરી દીધું અને અહીંયા જો હેલ્ધી નાસ્તો કરે પરોઠા ને ચા ને કા શું કે મોર્નિંગ તમારી તો ગુરુ બનાવે ભક્તિ જો કઈ ને દહીં ને છાશ ને દૂધ ને એટલું બધું હે તો ભાઈ ને પીધા જેવડા હે તો હે એવું હા અમારે જેવડા થાવ તો કઈ ને હા બરાબર મોટા માણસ એમ વાત કરે કા ભૂખે કઈ ના ના હાલો તમે નાસ્તો કરી લો હું કરી લઉં એટલે બેન સૂતા ને તો નાસ્તો થઈ જાય ઉઠશે એટલે પૂરું કરી જોકે હમણાં વાંધો ન થાય પાછી હોઈ જાય કોડિયામાં પોઢાડી દે ને હોઈ જાય 11 વાગે ઉઠે જોઈએ હવે આજે વળી હું શેડ્યુલ થાય એનું પાછું ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 7:30 અને શું કહેવાય આજ તો સવારનું વ્લોગ સ્ટાર્ટ કર્યો પછી કંઈ ટાઈમ મળ્યો જ નહોતો અને પછી બપોરે પણ પ્રથમ પાછળ હતા નવડાવીને સોડાવી તો 3-3:30 જેવું થઈ ગયું હતું ને પછી વચ્ચે ઉઠતી હતી ને પછી હું પણ સૂઈ ગઈ હતી તો આજે ઉઠી છે 6:30 વાગે અને પછી સીધા દીવાબત્તી કર્યા નાસ્તો કર્યો પછી છાપું વાંચવાનું બાકી હતું તો એ વાંચ્યો અને હવે અત્યારે આપણે જમવા મતલબ કે રસોઈની તૈયારી થઈ ગઈ છે તો આજે રસોઈમાં છે ટમેટા સુધારાઈ ગયા સેવ ટમેટાનું શાક ને અહીંયા છે રોટલી કારણ કે શું કહેવાય જઈને કિશનભાઈ પણ બપોરે હમણાં કઠોળ જ ખાય છે ખાલી એટલે અત્યારે શાક રોટલીનું હોય તો મજા આવે અને પેટ પણ ભરાઈ જાય પહેલાં તો પાઉંભાજીનો વિચાર હતો પણ હવે કાલે કરશું કારણ કે કાલે રજા છે ને એટલે અત્યારે ફટાફટ થઈ જાય એવું કરી નાખ્યા જેથી જઈને રોટલી હોય તો વાંધો ન આવે કારણ કે હમણાં તો એક ટાઈમ તો એ સ્કીપ કરે છે જોઈએ હવે કેટલું વજન ઉતરે પેટ ઉતરે એ જોઈએ હવે એનું તો એ અત્યારે 1-2 ટાઈમ એને સરખું જમાડી દઈએ અને હવે હું 7:45 થયા હજી પ્રથા સૂતી છે લાગે છે કે હવે થોડીક વારમાં ઉઠવી જોઈએ તો એ પહેલાં જ હું ફટાફટ શાકને રોટલી કરી લઉં તો પછી આપણે એને ટાઈમ આપી શકીએ અને આજે તો વિડીયો એડિટિંગ પણ બાકી રહી ગયું અને જોઈએ હવે જમીને ફ્રી થઈને કરીશ તો વ્લોગ કદાચ મોડું મૂકીશ અને બસ તો આટલું હતું અત્યારે અને હું ફટાફટ રસોઈ બનાવવા માંડું તો અત્યારે શું કે અમે જમીને ફ્રી પણ થઈ ગયા મસ્ત સેવ ટમેટાનું શાક રોટલી અને પ્રથા પણ આજ બપોરની સૂતી હતી એટલે અત્યારે ઉઠીને રમે છે ક્યારની જો કે રમે સવારના 9:30 વાગે રમે ને અત્યારે જોઈએ એને ભગવાન બિગ બોસ લવર થવાની આ તમારી ટુકડીમાં સામેલ થવાનું લાગે થોડુંક અલગ લાગે ને હોતી હોય એટલે कल तो एक ऑफर लेके आया था